અંબાજીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાજી નજીકના પાડલિયા ગામ પાસે ફોરેસ્ટ વિભાગની પોલીસ અને અંબાજી પોલીસ ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી રહી છે। આદિવાસી વિસ્તારના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। વન વિભાગની જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈને માથાકૂટ સર્જાઈ હતી। પોલીસ દ્વારા મોટી સંખ્યામાં ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા ટોળાઓમાં હુમલો કરવામાં આવ્યો છે। અંબાજી પોલીસના પીઆઈને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘાયલ પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફને અંબાજીની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર કહી શકાય તેવા અંબાજીથી સામે આવી રહ્યા છે। અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી, બનાસકાંઠા। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।